નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. વિશ્વભરમાં મસાલાના હબ તરીકે જાણીતા ઊંઝામાં તાજેતરમાં એપીએમસી દ્વારા વેપારીઓ માટે આયોજિત માહિતી અને માર્ગદર્શન સેમિનાર 2026માં નકલી જીરા અને ભેળસેળનો મુદ્દો કેન્દ્ર સ્થાને રહ્યો હતો. આ સેમિનારમાં જિલ્લા ફૂડ વિભાગના અધિકારી વિપુલ ચૌધરી અને એપીએમસી ચેરમેન દિનેશ પટેલના નિવેદનોએ ભારે ચર્ચા જગાવી છે. અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે ભેળસેળ કરનારા તત્વો સામે કાર્યવાહીમાં હવે કોઈપણ પ્રકારની બાંધછોડ રાખવામાં આવશે નહીં. સેમિનારને સંબોધતા ફૂડ વિભાગના અધિકારી વિપુલ ચૌધરી આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હાલમાં ભેળસેળ અને ભ્રષ્ટાચાર એકમેક સાથે ભળી ગયા છે. જીરામાં ભૂસું, ગોળની રસી અને જોખમી કોટિંગ કરીને 10 ટન માલમાં 500 કિલો નકલી માલ ભેળવી દેવાની પદ્ધતિ સામે તેમણે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે વેપારીઓને નૈતિકતાનો પાઠ ભણાવતા કહ્યું કે ભલે ઓછું કમાઈ લો પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન કરો. જો તમે તમારા પોતાના બાળકોને આવું ભેળસેળ્યું જીરું ન ખવડાવી શકતા હો તો આવો ધંધો કરવાનો તમને કોઈ અધિકાર નથી. વધુમાં જણાવ્યું કે કદાચ સરકાર કે વિભાગમાંથી બચી જશો પણ ઈશ્વરની નજરમાંથી નહીં બચો. હવે પછી કોઈ પણ રાજકારણીનો ભલામણ માટે ફોન આવશે તો પણ કસૂરવારોને છોડવામાં આવશે નહીં. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે આજે રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું. પોલીસ વડાએ ડીસા શહેરના મુખ્ય માર્ગો અને વ્યસ્ત સર્કલો પર ટ્રાફિકના ભારણને ઘટાડવા માટે ગ્રાઉન્ડ લેવલ પર સમીક્ષા કરી હતી. તેમણે બગીચા સર્કલ, ફુવારા સર્કલ, મહારાણા પ્રતાપ સર્કલ, જલારામ સર્કલ અને ગાયત્રી સર્કલ જેવા મુખ્ય સ્થળોની મુલાકાત લીધી હતી અને આ દરમિયાન તેમણે ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે પોલીસ કર્મીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. વિસનગર મહેસાણા હાઈવે પર મોડી રાત્રે એક અકસ્માત થયો હતો, જેમાં એક દંપતી ઘાયલ થયું હતું. અજાણ્યા વાહન ચાલકે તેમની કારને ટક્કર મારી હતી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણાના નલિનકુમાર લાલજીભાઈ ચૌધરી, જેઓ વિઝા ઓફિસ ચલાવે છે, તેઓ 10 ફેબ્રુઆરીની રાત્રે તેમની પત્ની અસ્મિતાબેન અને 10 વર્ષની દીકરી ક્રેયા સાથે બાસણા હાઈવે પર આવેલી શિવમ હોટલથી જમીને પરત ફરી રહ્યા હતા. રાત્રિના સમયે જ્યારે તેઓ બાસણા જીબી સબસ્ટેશન પાસે પહોંચ્યા ત્યારે પાછળથી પૂર ઝડપે અને ગફલતભરી રીતે આવતા એક અજાણ્યા 4 વ્હીલર ચાલકે તેમની i20 ગાડી નંબર GJ02CP 9988ને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર રોડની બાજુમાં આવેલી ચોકડીમાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં નલિનકુમારના માથાના ભાગે ઈજાઓ થઈ હતી, જેથી તેમણે 108 એમ્બ્યુલન્સ દ્વારા મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. કડી પોલીસે ઈરાણા રોડ પરથી પ્લાસ્ટિક વેસ્ટની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ કાર્યવાહીમાં કુલ રૂપિયા 74,46,680નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ દારૂબંધીના કડક અમલ વચ્ચે પોલીસને મળેલી એક મોટી સફળતા છે. કડી પોલીસ સ્ટેશનના પીઆઈ ઓપી સિસોદિયાને મળેલી ચોક્કસ બાતમીને આધારે પોલીસ ટીમે કડી સતરાલ રોડ પર આવેલા ઈરાણા પાટિયા પાસે વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન ઈરાણા ગામ તરફ જતા રોડ પર ખરાબા નજીક એક શંકાસ્પદ ટ્રક નંબર RG19GC 5737 બિનવારસી હાલતમાં મળી આવી હતી. પોલીસે ટ્રકની તપાસ કરતા શરૂઆતમાં પ્લાસ્ટિકના ટુકડા ભરેલી 50 મેણિયાની થેલીઓ જોવા મળી હતી. જોકે આ થેલીઓ હટાવીને અંદર તપાસ કરતા ખાખી બોક્સમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. ઝડપાયેલા મુદ્દામાલમાં 8,424 નંગ વિદેશી દારૂની બોટલો, કિંમત રૂપિયા 64,21,680, રૂપિયા 10 લાખની કિંમતની ટ્રક અને રૂપિયા 25,000નો પ્લાસ્ટિક વેસ્ટનો સમાવેશ થાય છે. કુલ મળીને રૂપિયા 74,46,680નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દારૂના જથ્થામાં ઓલ સેન્સ ગોલ્ડ, રોયલ ચેલેન્જી, વિસ્કી અને બડવાઇઝર બિયરના ટીનનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ આ તમામ દારૂનો જથ્થો પંજાબમાં વેચાણ માટેનો હતો. રેડ દરમિયાન ટ્રકનો ચાલક કે માલિક હાજર મળી આવ્યો ન હતો. કડી પોલીસે હાલમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા શહેરના રાધનપુર રોડ પર તસ્કરોનો આતંક યથાવત હોય તેમ વધુ એક ચેઇન સ્કેનિંગની ઘટના સામે આવી છે. આરુસ આઇકોન ફ્લેટમાં રહેતા અને ખાનગી કંપનીમાં એડમિન તરીકે ફરજ બજાવતા યુવક પોતાની પત્ની સાથે રાત્રિના સમયે મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.
ત્યારે બજાજ પલ્સર બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો ગળામાંથી ₹70,000ની કિંમતનો સોનાનો દોરો ઝૂંટવીને રફુચક્કર થઈ ગયા હતા. મહેસાણાના રાધનપુર રોડ પર આવેલા આરુષ આઇકોન ફ્લેટમાં રહેતા અમરભાઈ શૈલેષભાઈ ભાવસાર ગત તારીખ 2 ફેબ્રુઆરીના રોજ રાત્રે 9:30 વાગ્યાના સુમારે તેમની પત્ની મોનિકાબેન સાથે જમીને ચાલવા નીકળ્યા હતા. દંપતી ચાલતા ચાલતા કાશી વિશ્વનાથ મંદિરે દર્શન કરવા ગયું હતું. દર્શન કરીને પરત ફરતી વખતે રાત્રે 10 વાગ્યાના આરસામાં આરુષ આઇકોન પાસે આવેલા સાઉથર્ન ઢોસાની સામેના રોડ પર પાંચોટ બાયપાસ પરથી એક પલ્સર બાઇક પર બે અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા. બાઇક સવારો અમરભાઈના ગળામાં પહેરેલો 3.5 તોલાનો સોનાનો દોરો કિંમત આશરે 70,000 પળવારમાં ખેંચી લીધો હતો. આંચકો મારી દોરો તોડીને બંને શખ્સો મહેસાણા રાધનપુર ચોકડી તરફ બાઇક ભગાવી ગયા હતા. અચાનક બનેલી આ ઘટનાથી દંપતી સ્તબ્ધ થઈ ગયું હતું. જોકે જે તે સમયે પોલીસને મૌખિક જાણ કર્યા બાદ આજે અમરભાઈએ મહેસાણા તાલુકા પોલીસ મથકે બે અજાણ્યા બાઇક સવારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલથી તપાસ હાથ ધરી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગ્યો ન્યૂઝ. નમસ્કાર.